રાજુલામાં કેન્દ્રીય જળમંત્રી સી.આર. પાટીલનું રાજુલામાં આગમન. રાજુલા ખાતે જળ સંમેલન કાર્યક્રમમાં હાજરી. અંબરીશ ડેર આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા પાટીલ. જળાભિષેક કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો. અંબરીશ ડેર અને ટીમ દ્વારા ભવ્ય સ્વાગત. મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા હાજર રહ્યા. ધારાસભ્ય હીરા સોલંકી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા. નવા ચેકડેમ બનાવવાની જાહેરાત, તળાવો ઊંડા કરવાની યોજના. પાટીલે અંબરીશ ડેરને ભાજપમાં જોડાવા આમંત્રણ ફરી યાદ અપાવ્યું. બસમાં રૂમાલ મૂકી સીટ ખાલી છે. ઉદાહરણ આપ્યું ચાલુ બસે ચડી જનાર અને ઉભેલી બસ ચૂકી જનાર નિવેદનથી. રાજકીય સંકેત. અંબરીશ ડેરના જળ સંમેલનને પાટીલે બિરદાવ્યું. બે-ત્રણ મીટિંગમાં અમરીશભાઈને એમ કહ્યું હતું કે તમારી સીટ રૂમાલ મૂકેલો છે, ખાલી છે. પણ ઘણા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે અને ઘણા એવા હોય છે કે ઉભેલી બસે બસ ચૂકી જાય. અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં. અને એમાં હીરાભાઈની સંમતિ હતી. એ પણ તમને કહું કે એમને ખેલ દિલી હતી. બે સીટ અમે ગોઠવી હતી કે અમને કહ્યું કે હા એમને લઈ આવો, અમે એમની સાથે રહીને લડીશું. એમને પણ બીજી સીટ નક્કી કરી હતી અને એ રીતે એડજસ્ટ કરવા માટે પણ એ તૈયાર હતા. એમણે પણ ખૂબ મોટું મન રાખ્યું હતું. હવે તો સાથે મળીને હમણાં જે કામ કરે છે જળ સંચયનું, અને એમણે દરેક અમરીશભાઈએ દિલીપભાઈની સાથે મળીને દરેક